દહીં ખાવાથી શું થાય તે જાણો. ઉનાળામાં જો દહીં પણ ભોજનની થાળીમાં સામેલ કરવામાં આવે તો સ્વાદ વધી જાય છે. દહીં ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક છે. દહીં ખાવાથી પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે વજન નિયંત્રણમાં મદદ કરે છે અને હાડકાને પણ મજબૂત રાખે છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો આજે ઉનાળાના સુપરફૂડમાં આપણે દહીં વિશે વાત કરીએ. દહીંનું પોષણ મૂલ્ય. જો દહીં આખા દૂધમાંથી બનાવવામાં આવ્યું છે એટલે કે દૂધમાંથી ક્રીમ દૂર કરવામાં આવી નથી, તો 100 ગ્રામ દહીંમાં આશરે 61 કેલરી હોય છે. દહીંમાં લગભગ 88% પાણી હોય છે. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સિવાય તેમાં બીજું શું હોય છે જાણો. દહીંમાં આવશ્યક વિટામિન અને ખનિજો હોય છે. દહીં દૂધ કરતાં અનેક ગણું વધારે ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન અને મિનરલ્સ તેને સુપરફૂડ બનાવે છે. તેમાં આપણા શરીર માટે જરૂરી લગભગ દરેક ખનિજ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજો ધરાવે છે. દહીં ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. દહીં વિશ્વના શ્રેષ્ઠ પ્રોબાયોટિક્સમાંથી એક છે. દહીં આપણા આંતરડાના બેક્ટેરિયાના પ્રિય ખોરાકમાંનું એક છે. તે આંતરડામાં હાજર સારા બેક્ટેરિયાની સંખ્યામાં પણ વધારો કરે છે. આનાથી પાચનતંત્ર સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. દહીં ખાવાથી દાંત અને હાડકાં પણ મજબૂત બને છે. દરરોજ દહીં ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને શરીરને જરૂરી પોષણ મળે છે. જો કે એક સમયે ખૂબ વધારે દહીં ખાવાનું ટાળવું જોઈએ. મોટાભાગના લેક્ટોઝ એલર્જીક લોકો દહીં ખાઈ શકે છે કારણ કે તેમાં રહેલા બેક્ટેરિયા લેક્ટોઝને તોડીને તેને પચાવવામાં મદદ કરે છે. આમ છતાં જો તમે લેક્ટોઝ એલર્જીક છો તો દહીં ખાતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ ચોક્કસ લો. દહીં ચયાપચયને ઝડપી બનાવે છે. તેથી દહીં ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ ગળ્યું દહીં અથવા વધુ ચરબીવાળું દહીં ખાય છે તો વજન વધી શકે છે. દહીં ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તેમાં હાજર ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આ ખનિજો આપણા શરીરમાં થતી ઘણી મહત્વની જૈવિક પ્રક્રિયાઓ માટે પણ જરૂરી છે. તેમની મદદથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને ચયાપચય સુધરે છે. ખાલી પેટે દહીં ખાવાથી પેટમાં એસિડિટી કે ગેસ થઈ શકે છે. તેથી દહીંનો ઉપયોગ દાળ, ભોજન અથવા કોઈપણ ખાદ્ય પદાર્થ સાથે મુખ્ય ખોરાક તરીકે કરવો વધુ સારું છે. સામાન્ય રીતે રાત્રે દહીં ખાવામાં કોઈ સમસ્યા નથી. જો કે આયુર્વેદ અનુસાર રાત્રે દહીં ખાવાથી કફ અને લાળ વધી શકે છે. તેથી રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. જો તમે તેને ખાતા હો તો તેને ઓછી માત્રામાં જ ખાઓ. દહીંમાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે, ખાસ કરીને વિટામિન અને એટલે કે રિબોફ્લેવિન. આ બંને વિટામિન હૃદય રોગ અને કેટલાક ન્યુરલ ટ્યુબ જન્મજાત ખામીઓને અટકાવી શકે છે. તેથી દહીં ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. દરરોજ દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ડિપ્રેશન જેવા અનેક રોગોનું જોખમ ઓછું થાય છે. દહીંમાં હાજર પ્રોટીન અને લેક્ટિક એસિડ ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને વાળને મજબૂત અને ચમકદાર પણ બનાવે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ દહીં ખાઈ શકે છે. જો કે કેટલાક રોગોમાં તેનું સેવન સલામત માનવામાં આવતું નથી. એટલા માટે કેટલાક લોકોએ દહીં ન ખાવું જેમ કે જેમને સંધિવાની બીમારી છે, જે લોકોને અસ્થમા છે, જેઓ કિડનીના દર્દીઓ છે, જેમને લેક્ટોઝ એલર્જી હોય છે,
જેમને એસિડિટીની સમસ્યા છે, જો સ્કિનની કોઈ સમસ્યા હોય, જે લોકોને લ્યુકોરિયા છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.